નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશભરમાં લોકસભાની ચૂંટણીની ચર્ચા શરૂ થઈ ગઈ છે। 19 એપ્રિલથી લઈ 1 જૂન સુધી મતદાન થવાનું છે અને 4મી તારીખે મતગણતરી પણ થશે। 18મી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ વિશે માહિતી આપતા ચૂંટણી પંચે ગઈકાલે એક પત્રકાર પરિષદ કરી અને ત્યારબાદ આ ભારત દેશમાં 97 કરોડ લોકો જે મતદાતાઓ છે તેમના મત એકત્રિત કરી અને તેની ગણતરી કરવી આ ખૂબ જ ચેલેન્જીસ છે। આ ચેલેન્જીસ વિશે પણ તેમને જણાવ્યું। આજે પણ ભારત દેશમાં જ્યારે ચૂંટણી અધિકારીઓએ મતદાન કરાવવું હોય છે ત્યારે ખૂબ જ મહેનત કરવી પડે છે। સુરક્ષાની સાથે સાથે જે વ્યવસ્થા ગોઠવવાની હોય છે તેમાં લાખો અધિકારીઓ કામ કરતા હોય છે। આજે પણ ઈવીએમ મશીનો હાથી પર, ઘોડા પર, ઊંટ પર, ખચ્ચર પર લઈ જવામાં આવે છે। નદીઓ પાર કરવામાં આવે છે, તળાવો પાર કરવી પડે છે, બરફમાં ચાલવું પડે છે, ડુંગરો ચડવા પડે છે। એક મતદાતા સુધી ચૂંટણી અધિકારીઓ પહોંચે છે અને મતદાન બૂથ પર મતદાન કરાવે છે। ભારત આજે આઝાદીના અમૃત મહોત્સવમાં છે, પરંતુ આજે આપણે વાત કરીશું એ ચૂંટણીની જે દેશમાં પહેલી વાર થઈ હતી। પહેલાં રાજાઓનું રાજ હતું, ત્યારબાદ અંગ્રેજી શાસન આવ્યું અને ત્યારબાદ ભારત આઝાદ થયું। ભારત દેશ આઝાદ તો 1947માં થયું હતું, પરંતુ પહેલી ચૂંટણી 51 અને 52માં યોજાઈ હતી। 1947માં દેશ આઝાદ થયો અને 1950માં સંવિધાન બન્યું। જ્યારે આપણે સંવિધાનને સ્વીકાર્યું અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયાઓ પ્રારંભ કરવામાં આવી। ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત બાદ જ તાત્કાલિક ચૂંટણી ના થઈ શકી, કેમ કે ભારતમાં 19 કરોડ મતદાતાઓ હતા। તેમાંથી 80% મતદાતાઓ તો એવા હતા જેમને વાંચતા પણ નહોતું આવડતું અને લખતા પણ નહોતું આવડતું। અલગ અલગ ભાષાઓ હતી, ત્યારે હિન્દીનું આટલું પ્રભુત્વ નહોતું, સ્થાનીય ભાષાઓનું ખૂબ પ્રભુત્વ હતું। તે સમયે 19 કરોડ લોકોની મતદાર યાદી બનાવી ખૂબ જ ચેલેન્જીસ હતું। આ 19 કરોડ લોકો સુધી આ વાત લઈ જવી કે હવે મતદાન થશે, આ મતદાનની કેવી પ્રક્રિયા હશે તે સંદેશ લઈ જવો, તેમને તેના માટે અવેર કરવું, તે પણ ખૂબ જ મુશ્કેલ હતું। તે સમયે દેશના પહેલા ચૂંટણી અધિકારી હતા સુકુમાર, અને સુકુમારની અધ્યક્ષતામાં દેશમાં પહેલી ચૂંટણી યોજાઈ હતી। 1951 ઓક્ટોબર મહિનો અને 1952 સુધી આ મતદાન ચાલ્યું હતું, એટલે કે આ ચૂંટણી પ્રક્રિયા 6 મહિના સુધી ચાલી હતી। તે સમયે વાત કરવામાં આવે તો દેશભરમાં મતદાતાઓ સુધી પહોંચવા માટે ચૂંટણી અધિકારીઓએ પણ ખૂબ મહેનત કરી હતી। આમાં સૌથી મોટું ચેલેન્જ આવ્યું હતું મતદાર યાદી બનાવવાનું, કેમ કે તે સમયે જ્યારે કોઈનું નામ પૂછતા હતા ત્યારે ભારતમાં પતિ કે પત્ની કોઈનું નામ નહોતા લેતા। એટલે આજે જ્યારે આપણે કોઈનું નામ પૂછીએ છીએ કે તમારું નામ શું છે તો આસાનીથી લોકો બતાવી દે છે, પરંતુ તે સમયે નામ નહોતા બતાવતા। પત્નીનું નામ ના બતાવે, પત્ની પતિનું નામ ના બતાવે, તો તે સમયે જે મતદાર યાદી બનાવવામાં આવી હતી તે ખૂબ જ ચેલેન્જિંગ હતું। અને કહેવાય છે કે તે સમયની મતદાર યાદીમાં મહિલાઓના નામ કંઈક આવા હતા કે ફલાણાની કાકી, ફલાણાની ફોઈ, ફલાણાની મામી, આ પ્રકારે મતદાર યાદી બનાવવામાં આવી હતી। બીજું ચેલેન્જીસ હતું કે આ દેશમાં મોટી સંખ્યામાં લોકો અભણ હતા, વાંચતા લખતા નહોતું આવડતું, ત્યારે પાર્ટીઓના નામ એ કેવી રીતે વાંચી શકે, ત્યારે આ ચિહ્ન બનાવવામાં આવ્યા, સિમ્બોલ બનાવવામાં આવ્યા કે મતદાતા પાર્ટીનું ચિહ્ન જોઈને સમજી જાય કે તે કોને મત આપી રહ્યું છે। સૌથી મોટી ચેલેન્જીસ તો એ પણ હતી
કે જે મતદાન કરાવવાનું હતું તો જે મતપેટીમાં મત પડશે તો આટલી બધી પેટીઓ કોણ બનાવશે, કેવી રીતે બનાવશે. કામ ગોદરેજને આપવામાં આવ્યું અને લાખોની સંખ્યામાં મતપેટીઓ પહેલીવાર ભારતમાં બની. એ બનતા જ 1.5 વર્ષ નીકળી ગયું, કેમ કે ચૂંટણીની ચર્ચા વચ્ચે જ મતપેટીઓની તૈયારી પણ શરૂ કરવામાં આવી હતી. લાખોની સંખ્યામાં મતપેટીઓ પણ બનાવવામાં આવી અને ત્યારબાદ જે બીજું ચેલેન્જ હતું કે દેશભરમાં મતદાન કેવી રીતે કરવું અને કરાવવું, આ અધિકારીઓને પણ ટ્રેનિંગ આપવાની અને સાથે સાથે મતદાતાઓને. તે સમયે ફિલ્મ બનાવવામાં આવી અને આ અવેરનેસ માટે અલગ અલગ થિયેટરમાં આ ફિલ્મો બતાવવામાં આવી. ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ મતદાતાઓને જાગૃત કરવા માટે કાર્યક્રમો ચલાવવામાં આવ્યા. અખબારોમાં પણ વિજ્ઞાપન આપવામાં આવ્યા. અલગ અલગ નાટ્ય એકેડમીઓને સંપર્ક કરવામાં આવ્યા, નાટકો કરવામાં આવ્યા, ભવાઈ કરવામાં આવી. સાંસ્કૃતિક કાર્યક્રમો થકી લોકો સુધી આ વાત પહોંચાડવામાં આવી કે હવે દેશમાં ચૂંટણી થશે, તમારે મતદાન કરવાનું છે અને આ મતદાન કેવી રીતે કરવાનું છે તેના માટે જદ્દોજહદ કરવામાં આવી. દેશમાં પહેલી ચૂંટણી 1951થી શરૂ થઈ અને 1952 સુધી ચાલી. 6 મહિના સુધી આ પ્રક્રિયા ચાલી હતી અને ત્યારબાદ દેશમાં થયા હતા ચૂંટણી. આ પહેલી ચૂંટણીમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાઈ હતી. આજે આપણે 18મી લોકસભાની ચૂંટણીની ચર્ચા કરી રહ્યા છે. તેના વચ્ચે આ જે માહિતી છે એ તમને કેવી લાગી? આ દેશમાં પહેલી ચૂંટણીની થોડીક ટૂંકમાં માહિતી હતી. આપણી પાસે પણ કોઈક આવી જ માહિતી હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખશો.